દર્શક મિત્રો, એસએપીનું હાર્દિક સ્વાગત છે। હું છત્રી જાની મકવાણા તથા સગળતા પહેલા નજીક મુખ્ય સમાચાર પર। આખરે ઉકાઈ જમણા કાકા નહેરનું 90 દિવસનું શટડાઉન પાછું ઠેલવાયું, ખેડૂતોમાં ખુશીની લહેર। આમોદ તાલુકાના વિવિધ ગામોમાં વીજ કંપનીના ધામા, મીટરો ચેકિંગ કરી દંડનીય કરાઈ કાર્યવાહી। ભરૂચની હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના મહેમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી બન્યા। આમોદ માતર ગામ નજીક એક્સપ્રેસ વે ઉપર અકસ્માતની ઘટના, 2 ના ઘટના સ્થળે મોત, 4 ને ઈજા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। આખરે ઉકાઈ જમણા કાંઠા નહેરનું 90 દિવસનું શટડાઉન પાછું ઠેલાવી દેવામાં આવ્યું છે। ઉકાઈ જમણા કાંઠા નહેર પર આવેલા 2 નદીના ઓવરહેડ ટર્મર બોક્સ 40 વર્ષ ઉપરાંત ન હોય, જે જર્જરિત થતાં નહેર વિભાગ દ્વારા બંને બ્રિજ ટર્નલ બોક્સ બનાવવા માટે ચાલુ વર્ષે 90 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવનાર હતો। તેને લઈ ખેડૂતોથી લઈ ઉદ્યોગકારોને શહેરીજનોમાં ચિંતા ફેલાઈ હતી। અંકલેશ્વર પાલિકાની તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવા સાથે જળ સંકટ ઊભું થવાના એંધાણો હતા। બીજી તરફ ઉનાળો અને ચોમાસું ડાંગર તેમજ અન્ય પાકો અતિવૃષ્ટિ અને માવઠાને લઈને બંને સિઝન નિષ્ફળ જતાં ખેડૂતો માટે અસહ્ય કુદરતનો માળ પડ્યો હતો। આ વચ્ચે નહેર 90 દિવસ બંધ રહેવાના અહેવાલો વહેતા થતાં ધરતીપુત્રોમાં ચિંતાની લકીર ખેંચાઈ ગઈ હતી, જે અંગે દક્ષિણ ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ મંડળ દ્વારા તાજેતરમાં જ રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરાઈ હતી, જેની રજૂઆત સાંભળી ત્વરિત અસરથી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ જોડે સંકલન કરી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વાકેફ કર્યા હતા। જે બાદ આજરોજ સુરત ઉકાઈ જમણા કાંઠા કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં નહેર વિભાગના ચીફ એન્જિનિયર RM પટેલ તેમજ વિવિધ જોડે બેઠક કરીને 90 દિવસનું શટડાઉન મોકૂફ રાખી માત્ર 35 દિવસના શટડાઉન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં હવે 26મી ડિસેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન બંધ રહેશે અને આ દરમિયાન ઉકાઈ નહેરનું સમારકામ કરશે।
એ પૂર્વે જમણા કાંઠા નહેર વિભાગ પર નભતા તમામ તાલુકાના સિંચાઈ માટે તેમજ ઉદ્યોગ અને પાલિકાને પીવાના પાણી સ્ટોરેજ કરવા માટે પાણી પુરવઠો આપવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ બંધ, જે તાપી નદી પર વર્ષ 1972માં બંધાયેલો છે અને જેની હેઠવાસમાં તાપી નદી ઉપર કાકરાપાર વીર વર્ષ 1954માં બંધાયેલો છે, જેમાંથી તાપી નદીના બંને કાંઠે ડાબા કાંઠા તેમજ જમણા કાંઠા તરફ મોટી નહેરો કાઢવામાં આવેલ છે. હવે આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ 53.645 આરડી પર આવેલ વરે નદીને ક્રોસ કરતું કેનાલ સાયફન, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જે કેનાલ સાયફન સને 1957-58માં બનેલ 65 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે. આપ જોઈ રહ્યા છો કે પાણી વહન કરવાના બેરલ, સાઇડ વોલ અને પાળાના પિચિંગ વગેરે ભાગોમાંથી પાણીનું સીપેજ તથા લીકેજ ચાલુ છે. આ કેનાલ સાયફનનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક મળેલ છે, જેથી આ સ્ટ્રક્ચર જર્જરિત હાલતમાં હોય અને નવું બનાવવા ખૂબ જ આવશ્યક છે. આનાથી આગળ વધીએ તો આ જ કેનાલ ઉપર 70.425 આરડી પર આવેલ જાપ ખાડી એક્વાડક્ટ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં જોઈ શકો છો. આ એક્વાડક્ટ પણ સન 1957-58માં બનેલ છે. આ એક્વાડક્ટના નીચેના ભાગથી જાપ ખાડી પસાર થઈ રહી છે અને ઉપરથી કાંકરાપાર નહેરનું પાણી પસાર થાય છે. આપ જોઈ રહ્યા છો કે આ એક્વાડક્ટ પર અનેક વનસ્પતિઓ ઉગી નીકળી છે અને તેને દૂર કરવી પણ જોખમી છે. ખૂબ જ જૂનું આ એક્વાડક્ટ જર્જરિત હાલતમાં દેખાય છે અને એનો પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નકારાત્મક મળેલ છે, જેથી આ સ્ટ્રક્ચરને નવું બનાવવું ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો 80.060 આરડી પર આવેલ વેગી ખાડી એક્વાડક્ટ, જે પણ ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં છે અને જેની પાણી વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગયેલ છે અને આ એક્વાડક્ટમાંથી પણ પાણી સીપેજ અને લીકેજ થાય છે. આ એક્વાડક્ટનો પણ સ્ટેબિલિટી રિપોર્ટ નકારાત્મક મળેલ છે, જેથી પાણીની વહન ક્ષમતા વધારવા આ એક્વાડક્ટ બનાવવું ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો 3 નાળાવાળું 110.78 આરડી ઉપર આવેલ મોટી ખાડી એક્વાડક્ટના સ્લેબના નીચેના ભાગે પણ પાણી લીકેજ સીપેજ થઈ રહ્યું છે તથા તેની લંબાઈ અને ઊંચાઈ વધારે છે. આ એક્વાડક્ટ કુદરતી હોનારતથી તૂટી જાય તો આજુબાજુના વિસ્તારમાં જાનમાલ તેમજ ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ શકે તેમ છે અને તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક મળેલ છે. આપ જોઈ રહ્યા છો તે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની 117.49 આરડી પર આવેલ ધરમપુર એક્વાડક્ટ પણ ખૂબ જ જૂનું છે. આ એક્વાડક્ટની પણ નીચેથી ધરમપુર ખાડી અને ઉપરથી નહેરનું પાણી વહન કરી રહ્યું છે. આ એક્વાડક્ટની સાઇડ દિવાલ પર આપ જોઈ શકો છો કે જંગલી વનસ્પતિઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉગી નીકળી છે અને જેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો એક્વાડક્ટને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચી શકે તેમ છે. આ એક્વાડક્ટ પણ 65 વર્ષ જૂનું છે અને એનો લાઈફ સ્પાન પણ પૂર્ણ થયેલ છે તથા અત્યંત બિસ્માર હાલતમાં હોય આ એક્વાડક્ટને બનાવવું ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો તે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની 127.39 આરડી પર આવેલ રામકુંડ એક્વાડક્ટ, જેની લંબાઈ 70 થી 80 મીટર છે. આ એક્વાડક્ટ પણ 65 થી 70 વર્ષ જૂનું છે અને જર્જરિત હાલતમાં છે. આપ જોઈ શકો છો કે એક્વાડક્ટના બંને છેડે પાળાની માટી પણ ધસી ગયેલ દેખાય છે. આ એક્વાડક્ટની ઉપર પણ વડ, પીપળા જેવા ઘટાદાર વૃક્ષો ઉગીને મોટા થઈ ગયેલ છે, જેથી આ એક્વાડક્ટમાં વધારે ક્ષમતાથી પાણી વહન કરવામાં આવે તો અચાનક તૂટી જવાનો ભય રહેલો છે, જેથી આ સ્ટ્રક્ચરને બનાવવું પણ ખૂબ જ જરૂરી છે. આમ કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર ઉપર આપે જોયેલ એક્વાડક્ટ તથા કેનાલ સાયફન સિવાય પણ 3 મોટા એક્વાડક્ટ અને 2 કેનાલ સાયફન અને 24 ડ્રેનેજ સાયફન આવેલા છે, જે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવાની જરૂરિયાત છે અને જેના માટે ગુજરાત સરકારે આ વર્ષે 250 કરોડથી વધુની રકમ મંજૂર કરી તમામ જર્જરિત સ્ટ્રક્ચરો 80 થી 90 દિવસ નહેર બંધ રાખી કામગીરી કરવાનો નિર્ણય કરેલ છે. વાલિયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી પિલાન સિઝનનો શુભારંભ કરાયો છે.
વાલિયા તાલુકા તથા આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટાળિયા ખાતે શેરડી પિલાણ સિઝન 2025-26નો ભવ્ય શુભારંભ 7 નવેમ્બરથી થયો હતો. આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, ડિરેક્ટર કિરણ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલ પટેલ, જયદીપસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહિડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, જયેન્દ્રસિંહ કઠવાડિયા, રાજુ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ગણ ઉપસ્થિત રહ્યો હતો. શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા દ્વારા પરંપરાગત પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવ અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદને કારણે તેમાં થોડો વિલંબ થયો હતો. જિલ્લામાં આવેલી અનેક સુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સંસ્થાએ ખેડૂત હિતને ધ્યાને રાખીને ગત સિઝનની શેરડીની ફાઇનલ ચૂકવણી દિવાળી પૂર્વે જ સમયસર કરી દીધી છે. ઉપરાંત નવી સિઝન માટે પણ મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને વ્યવસ્થા તેમજ પ્લાન્ટની જરૂરી કાર્યોનું પણ આગોતરું આયોજન પૂરું પાડવામાં આવ્યું છે. ભરૂચની હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના મહેમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી બન્યા હતા. ભરૂચના શેરપુરા ડુંગળી શેરપુરા રેલવે ક્રોસિંગ મારુતિનગર રોડ નજીક હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ થતાં નવા એડમિશનનો પ્રારંભ થયા વચ્ચે પણ સ્કૂલના ઉદ્ઘાટન પૂર્વે જ વિશ્વમાં સૌથી વધારે કોમેડિયન શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેમાં ડોક્ટર હંસરાજ હાથી તરીકે ભૂમિકા ભજવનાર નિર્મલ સોનીએ હેપી હાર્ટ સ્કૂલના મહેમાન બની સંપૂર્ણ સ્કૂલનું નિરીક્ષણ કરી બાળકોને સારું શિક્ષણ મળી રહેશે તેવા વિશ્વાસ સાથે હેપી હાર્ટના સંચાલક રિયાઝ પટેલને શુભેચ્છા પાઠવી હતી. સાથે સ્કૂલના મહેમાન બનેલા ડોક્ટર હંસરાજ હાથી ઉર્ફે નિર્મલ સોનીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વાલીઓ તથા શુભેચ્છકો પણ જોડાયા હતા અને શાળા અંગે ડોક્ટર હાથીએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. ભરૂચની SNP ન્યૂઝ ચેનલની ન્યૂઝ એન્કર જહાનવી મકવાણાએ પણ ડોક્ટર હાથીની મુલાકાત કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હેલો, નમસ્કાર, હું છું નિર્મલ સોની અને આજે હું આવ્યો છું ભરૂચમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલ માટે વિઝિટ માટે આવ્યો છું અને રિયાઝભાઈ છે અહીંયા. એમણે બહુ સરસ કોન્સેપ્ટ કર્યો છે આ પ્રી સ્કૂલનો, જે આપણે અહીંયા પ્લે સ્કૂલ છે. બે ત્રણ કોન્સેપ્ટ મને બહુ ગમ્યા છે. એમણે મને વાત કરી કે અહીંયા સૌથી પહેલા તો ડોક્ટર્સ છે જે એવરી વીક ચેકઅપ કરે અને બધું, પછી નોર્મલી બચ્ચાઓ માટે ફૂડ કરતા જ્યુસ તો એવું બધું રાખ્યું છે. તમે ત્રીજી જે એક વસ્તુ મને કીધેલી એક્સેસ આપવામાં હજી એક વસ્તુ હતી, તો બહુ સરસ પ્લાનિંગ સાથે અને બહુ સરસ છોકરાઓ માટે વિચારીને આ પ્રી સ્કૂલ બનાવી રહ્યા છે. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભરૂચના અને આજુબાજુના દરેક લોકો જે છોકરાઓનું ફ્યુચર સારું બનાવવા માંગતા હોય તો અહીંયા આવો અને રિયાઝભાઈ સાથે વાત કરો. ટેરેસ ગાર્ડન બહુ સરસ છે, કારણ કે નાના છોકરાઓ છે તો જે બાર ગાર્ડન હોય એમાં શું છે બચ્ચાઓ આગળ પાછળ થઈ જાય, પણ જે ટેરેસ વાળા ગાર્ડનમાં શું છે ટીચર્સ લોકો પણ સારી રીતે ધ્યાન રાખી શકે, બચ્ચાઓનું ટેન્શન નહીં. તો બહુ સારો કોન્સેપ્ટ છે, મને બહુ ગમ્યું. આમોદ તાલુકાના વીજ વિભાગની ટીમે ચેકિંગ પ્રક્રિયા કરી હતી. આમોદ તાલુકામાં વહેલી સવારે વીજ પુરવઠા વિભાગ અને વિજિલન્સ ટીમે સંયુક્ત રીતે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરતા ગામોમાં હલચલ મચી ગઈ હતી. માહિતી અનુસાર કુલ 40 જેટલી ટીમો દ્વારા તાલુકાના મછાસરા, આછોદ, નહિયેર, બુવા સહિતના 20 જેટલા ગામોમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 40 જેટલા વીજ ચોરીના કેસ બહાર આવતા આશરે 25 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે. તંત્રએ અનઅધિકૃત જોડાણો તાત્કાલિક કાપી નાખીને સંબંધિત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન ઘણા ગામોમાં પોલીસની હાજરી સાથે અધિકારીઓ અચાનક પહોંચતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સવારે આરામ કરતી વેળાએ જ અનેક લોકો પોતાના ઘર અને દુકાનોમાં અચાનક તંત્રને જોઈને અચંબામાં મુકાઈ ગયા હતા. આમોદ જીબી વિભાગના મુખ્ય અધિકારીએ પણ માહિતી આપી હતી અને લોકોએ વીજ ચોરી કરતા સાવચેત રહેવું જોઈએ તેવી પણ માહિતી અને અપીલ કરી હતી. મારું નામ વિમલેશ ઠાકોરભાઈ પટેલ. હું અહીંયા આમોદ પેટા વિભાગ કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી આમોદ પેટા વિભાગ કચેરીમાં કોર્પોરેટ કચેરીની સૂચનાથી ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિજિલન્સની
40 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ 20 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં 40 જેટલા કેસ અને 25 લાખ જેટલી વીજ ચોરી ઝડપાયેલ છે. કયા કયા ગામો છે અંદાજિત? ગામમાં આછોદ, મછાસરા, નાહિયેર, બુવા, ઇટોલા, બાજુ માતર, દાદાપુર, નીનમ, ટેગવા આજુબાજુના બધા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. બીજો સાહેબ મેસેજ શું આપવા માંગો છો તમે? મેસેજ આમોદની પ્રજાને અને આપણા ગુજરાતની દરેક પ્રજાને એટલો જ મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે. લૂંટ અને ધાડમાં છેલ્લા 30 વર્ષથી ફરાર આરોપીને ઝાલોદથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર વિસ્તારમાં વર્ષ 1995માં થયેલા ધાડ અને લૂંટના આરોપીને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ RS ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી. દરમિયાન લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ પોલીસ મથકના આરોપી લિસ્ટ તૈયાર કરીને હ્યુમન રિસોર્સની ટીમ એક્ટિવ કરી હતી. તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું, જે અંતર્ગત ચોક્કસ માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે 30 વર્ષથી વોન્ટેડ એવા પારસિંગ ધીરા ડામોર દાહોદના ઝાલોદ ખાતે આવેલા ચાકલિયા ગામ હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ધામા નાખ્યા હતા અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે. આમોદ માતર ગામ નજીક એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 ના મોત, 4 ની ઈજા થઈ હતી. ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અકસ્માતની ઘટનામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે હાઈવે ઉપર કામ કરતા કામદારોને અડફેટે લેતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે લોખંડની ગ્રીલનું કામ કરતા ટ્રેક્ટરને ટ્રક ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 4 લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે. આ બાબતે આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કર્યો છે. મૃતકના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્થાનિકો કામદારોમાં પણ ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ શુક્રવારના રોજ તેનો ત્રીજો દીક્ષાંત સમારંભ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પદ્મભૂષણ પ્રોફેસર JB જોશી, ચાન્સેલર ICT મુંબઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ રિટાયર્ડ IAS સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભારંભ પ્રસંગે યુપીએલ યુનિવર્સિટીના ચેરમેન એમેરિટિસ શ્રીમતી સાનંદ્રા સોફ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, ટ્રસ્ટીઓ તથા ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સહિતના લોકો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. आज यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबल टेक्नोलॉजी का 3rd कन्वोकेशन यहाँ अंकलेश्वर इंडस्ट्रीज एसोसिएशन ऑडिटोरियम में हो रहा है, जहाँ 635 बच्चों को डिग्री दे रही है. लास्ट ईयर 394 था. अब तक यूनिवर्सिटी की तरफ से ये काउंट करके 1000 स्टूडेंट्स को डिग्री मिल रही है. और इसके पहले जब भी हम लोग गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के अंदर थे, 3000 बच्चों को डिग्री मिली है. तो टोटल हमने जब से चालू की है एक्टिविटी, अराउंड 4000 बच्चे हमारे डिग्री ले चुके हैं. और उसमें से काफ़ी बच्चे यहाँ ही अंकलेश्वर में, भरूच में सेटल है और इंडस्ट्रीज़ में काम कर रहे हैं. हमारा जो फीडबैक है इंडस्ट्रीज से, क्वालिटी काफ़ी अच्छी है बच्चों की और बहुत मेहनत से काम कर रहे हैं और काफ़ी आगे बढ़ रहे हैं. हमारी प्लानिंग और आगे बढ़ने की है विथ सपोर्ट ऑफ मीडिया, कम्युनिटी, इंडस्ट्रीज़, और आप सबका साथ मिला तो हम जर्नी में और आगे बढ़ते जाएंगे और ऐसा कुछ करके दिखाएंगे कि हमारी यूनिवर्सिटी और स्टूडेंट्स को लाभ मिले, स्कॉलरशिप मिले और रूरल ट्राइबल एरिया में और बाकी अंकलेश्वर भरूच के बच्चों को फ़ायदा हो. थैंक यू. અંકલેશ્વરની રાજમાર્ગની 3 લેયરમાં બનવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.
અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના 5,50,00,000 ઉપરાંતના ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે. દિવાળી પૂર્વે જ પાલિકા કામગીરી શરૂ કરી હતી, જો કે ઠપ થઈ ગઈ હતી, જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે. ONGCથી રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડાના પેચવર્ક કામગીરી 3 રસ્તા સર્કલ સુધીની પૂર્ણ થતાં જ હવે પ્રથમ 6 ઇંચનું ડામર લેયર પાથરવામાં આવ્યું છે, જે બાદ વધુ 4 ઇંચનું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલોકીટનું લેયર આવશે. રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર જોવા મળ્યા હશે, જેમાં રોડની કામગીરી ગુણવત્તાસભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓએ નિરીક્ષણ કરતા હવે ટકોર કરવામાં આવી હતી. ટકોર બાદ આજે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરૂ થતાં જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા કહ્યું હતું કે આ કામ 1 મહિનાના અંત સુધીમાં 4 ભાગમાં પૂર્ણ થશે અને આ રોડનું 5 વર્ષ સુધી ઇજારદારો દ્વારા નિભાવન કરશે. ખાસ કરીને વરસાદી પાણીના કારણે જો કપચી ઉખડી જાય તો પણ કામ કરવાનું રહેશે તેવું પણ સૂચન કરાવ્યું છે. ONGCથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો મુખ્ય માર્ગ પહેલાં PWD હસ્તક હતો, પરંતુ એ રોડ અંકલેશ્વર નગરપાલિકાએ આપણા વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકા હસ્તક કરવામાં આવ્યો હતો. આ રોડ લેવાનું અમારો અને પ્રમુખ સાહેબને અમારી તમામ સભ્યોનો મુખ્ય ઉદ્દેશ એ હતો મંજૂરી PWD પાસે લેવાની હતી. આ રોડ નગરપાલિકા હસ્તક થતાની સાથે જ આની ઉપર અમે ડામરનું કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ડામરનું કામ પત્યા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને પ્લાન્ટેશનનું આયોજન છે ને એ પણ થવાનું છે 100%. આ રોડ જ્યારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે ત્યારે ઘણા પડી હતી, ઘણા જણે અમને એવું પણ કીધું હતું કે આ રોડનું ભરણ વધશે, નગરપાલિકાઓ ભરણ વધશે, પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા આ બાબતની ગ્રાન્ટ ફળવાય છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે. તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું, ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવરજવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાને વહીવટીતંત્ર સહકાર આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. એકતાનગર ખાતે ભારત પર્વ 2025ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશની રાજધાની દિલ્હીની બહાર પ્રથમવાર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ 2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્મા તથા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજસ્થાનનું ઘુમર, ગુજરાતનો રાસ અને આસામનું બિહુ નૃત્ય જેવી રજૂઆતો દ્વારા પણ વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને કલા વારસાનો ભવ્ય આવિર્ભાવ થયો હતો. રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્માએ પણ પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે ભારત પર્વ આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જોડતો અદ્ભુત મંચ છે. સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતા અને અખંડતાનું સ્વપ્ન જે જોયું હતું તેની પ્રેરણા આજે પણ આપણને રાષ્ટ્ર સેવાના દૃઢ રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે સરદાર પટેલના રાજકીય દૂરદર્શિતાના કારણે દેશ એક થયો હતો અને વિવિધતામાં એકતા એ જ ભારતની સાચી શક્તિ છે. એકતાનગર ખાતે યોજાતી આ ઉજવણી રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે. सरदार वल्लभ भाई पटेल जी ने इस देश के लिए, देश की आजादी के लिए और स्वतंत्रता मिलने पर देश की एकता के लिए, देश की अखंडता के लिए जो काम किया है, शायद ही दुनिया में ये पहला काम है कि 560 से ज्यादा रियासतों को एकीकरण करना, एक भारत, अखंड भारत बनाना. मैं आने वाली युवा पीढ़ी से कहना चाहता हूं, सरदार वल्लभ भाई पटेल जी का जो योगदान है वो अविस्मरणीय है और इसीलिए मैं कहना चाहता हूं युवा पीढ़ी को कि निश्चित रूप से वो सरदार वल्लभ भाई पटेल जी को पढ़े. और मैं धन्यवाद देना चाहता हूं देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी को,
जो उन्होंने स्टैच्यू ऑफ यूनिटी बनाया, निश्चित रूप से देश के लाखों युवाओं इससे प्रेरणा लेंगे। देश की एकता और अखंडता जिस तरह से उन्होंने रखी, आने वाली पीढ़ियां देखेंगी, पढ़ेंगी और उनसे मार्गदर्शन प्राप्त करेंगे। ભરૂચના લિંક રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાય દોડાવીને ઈજા કરી રહી છે। જુઓ સીસીટીવી ફૂટેજ સાથે અહેવાલમાં। ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર રાહદારીઓ અને નાગરિકોને એક ગાય રોડ ઉપર દોડાવી રહી છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને રોડ ઉપર પટકાવી રહી છે, જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। જેમાં એક વિડીયોમાં ટુ વ્હીલર વાહન ચાલકને રોડ ઉપરથી ગાય દોડાવી રહી છે। એક બાઇક ઉપર બાઇક ચાલકની પાછળ નાનું બાળક અને મહિલાને ગાય ચાલુ મોટરસાયકલે મહિલા અને બાળકને શિંગડાથી અડફેટે લઈ તેને ઈજા કરવાનો પ્રયાસ કરતા આખરે બાઇક ચાલક પણ પોતાની બાઇક છોડી ગાયના શિંગડા અને પૂંછડી પકડી ખેંચીને મહિલા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। આ રોડ ઉપર 3 નવેમ્બરથી આજ સુધી ગાય લોકોને અડફેટે લઈ રોડ ઉપર દોડાવી રહી હોવાના ઘટના બાદ પણ રખડતા ઢોરોને પાંજરે પૂરવા ભરૂચ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે। ભૂતકાળમાં પણ આ જ રોડ ઉપર રખડતા ઢોળે ધોરણ 10ની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીને અડફેટે લેતા મોતને ઘાટ ઉતાર્યો હતો અને તે સમયે નગરપાલિકાએ દેખાવા પૂરતી રખડતા ઢોળોને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી। આ રોડ ઉપર રખડતા ઢોળ કોઈનો જીવ લેશે ત્યાર પછી જ નગરપાલિકા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઊભો કરી રખડતા ઢોળને પાંજરે પૂરશે તેવું લોકો માની રહ્યા છે। અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસ કર્મીને ટક્કર મારી મોત નિપજાવનારની પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે। ગત તારીખ 1 નવેમ્બરના રોજ અમૃતપરા ગામના પાટિયા પાસે શ્વાનને બચાવી રોડ ક્રોસ કરતા પોલીસ જવાને અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કર્મીનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા દ્વારા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રાઇટ્સના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં ટ્રક નંબર RJ14GL 1753ના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે હરિયાણા તિયાપટ્ટી મેયોલી ગામ ખાતે રહેતો અનવર યુનુસ મકુલને ઝડપી પાડી અકસ્માતનો ગુનો દાખલ કરી ભેદ ઉકેલી નાખ્યો છે। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। अंत मुख्य समाचार पर फरी एक नजर। આખરે ઉકાઈ જમણા કાકા નહેરનું 90 દિવસનું શટડાઉન પાછું ઠેલવાયું, ખેડૂતોમાં ખુશીની લહેર। આમોદ તાલુકાના વિવિધ ગામોમાં વીજ કંપનીના ધામા, મીટરો ચેકિંગ કરી દંડનીય કરાઈ કાર્યવાહી। ભરૂચની હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના મહેમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી બન્યા। આમોદ માતર ગામ નજીક એક્સપ્રેસ વે ઉપર અકસ્માતની ઘટના, 2ના ઘટના સ્થળે મોત, 4ને ઈજા। તો અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।